आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। કડી તાલુકાના થોડ ગામે મેઇન રોડ પર આવેલી કરિયાણાની હોલસેલ દુકાનમાં તસ્કરો ત્રાટક્યા। 1,27,000ની ચોરી। ઇન્ડિયા ટીવી લાઈવ થોડ। કડી તાલુકાના થોડ ગામે તારીખ 16/3/2026ના દિવસે લગભગ રાત્રિના 2 વાગ્યાના સમયમાં હોલસેલ કરિયાણાની દુકાનનું શટરનું લોક તોડી ₹1,27,000ના મુદ્દામાલની ચોરી કરી હતી અને ચોરી કરનાર 2 શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા। દુકાન માલિકે બાવલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। કડી તાલુકાના ચંદનપુરા ગામના વતની અને હાલ ભાડજમાં રહેતા 53 વર્ષીય સતીશભાઈ નારાયણભાઈ પટેલ કડી થોડ રોડ ઉપર ગજાનન ટ્રેડર્સ નામની હોલસેલ અને રિટેલ કરિયાણાની દુકાન ચલાવે છે। તેમની સાથે તેમના ભાઈ અશોકભાઈ અને કારીગર સદ્દામ સિપાઈ સાથે આ દુકાનનું સંચાલન કરે છે। સતીશભાઈ અને તેમના નાના ભાઈ અશોકભાઈ 15 તારીખે રાત્રે 8 વાગે દુકાન બંધ કરીને ઘરે ગયા હતા। બીજા દિવસે સવારે તેમનો કારીગર સદ્દામભાઈએ અશોકભાઈને ફોન કરીને કહ્યું કે દુકાનમાં બંને લોકો તૂટેલા છે અને ચોરી સામાન વેરવિખેર જોયો હતો। ત્યારબાદ બાવલુ પોલીસ સ્ટેશનને જાણ કરી હતી અને બાવલુ પોલીસ સ્ટેશનના PSI SK જાડેજા સાહેબ તપાસ કરવા માટે આવ્યા હતા અને તપાસ કરતા તસ્કરોએ 40,000ની કિંમતના 30 નંગ સિગારેટના બાંધા, 60,000 કિંમતના 10 નંગ અલગ અલગ પાન મસાલા ગુટકાના બાંધા અને તેમના ગેસ કાઉન્ટર ડ્રોવરમાંથી આશરે 20,000ના 10ના સિક્કાની પરચુરણ અને 100 અને 50ના દરની નોટો મળીને કુલ 7,000ની રોકડ રકમ મળી કુલ અજાણ્યા ઈસમોએ દુકાનમાંથી 1,27,000નો મુદ્દામાલની ચોરી કરી હતી। આ ઘટના બન્યા બાદ ફરિયાદી સતીશભાઈ પોતે કામ પતાવીને 18 માર્ચના રોજ સવારે બાવલુ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી। આ બાબતે બાવલુ પોલીસે ન્યાય સંહિતા BNSની કલમ હેઠળ गुनो नोंधी વધુ तपास हाथ धरी હતી। रिपोर्टर हर्षद चौहान। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंचे।